કેમ્પમાં શું શું વસ્તુઓ આપો છો દર્શનાર્થીઓને? અમે આજે સ્માઇલ ફાઉન્ડેશન અમે કેમ્પમાં આજે લાઈવ ઢોકળા સેન્ડવિચ અને ખમણની અમે કેમ્પ કરેલો છે. આ તમે કેવી રીતે ઘરેથી બનાવીને લાવો છો કે પછી? ના, અમે ઓર્ડરથી બહારથી બનાવીને લાવ્યા છે. ઓકે, તમે કેટલા સમયથી અહીંયા સેવા આપો છો? આજે બીજો દિવસ થયો. કાલે આની આગળ હતા, આજે અહીંયા છે. એટલે તમે રોજ અહીંયા ગાડી આવો છો? ના, બસ આજ છેલ્લો દિવસ હતો. હવે પબ્લિક આનાથી આગળ જતી રહેશે. ઓકે, પછી પબ્લિક ઘટી જાય છે? હા, પબ્લિક ઘટી જાય અહીંયા નજીકમાં. ઓકે, ખાલી ખાવા પીવા માટે પણ ઘણા લોકો આવતા હોય છે અને ઘણા લોકો ચાલતા દર્શનાર્થી હોય છે હકીકતમાં, તો તમે એમને પણ ફૂડ આપો છો? હા, દરેક આવતા જતા રસ્તે આવતા જતા દરેકને અમે લાભ આપીએ છીએ. ખાવા પીવા માટે આવતા હોય એ લોકો આમ તમને ખબર પડી જાય કે ખાલી ખાવા પીવા વાળા? હા, અમને ખબર પડી જાય. સામે પાર્કિંગ કરીને આવતા હોય, રોડ ક્રોસ કરીને. બરાબર, એટલે થોડું પાર્કિંગ કરીને થોડું ચાલી લે ને ખાઈ પીને જતા રહે. હા, ખાઈ પીને જતા રહે. અને આ વસ્તુ તમારા મુજબ કેટલી યોગ્ય કહેવાય? આમ તો જો કે આપણે સેવા કરવા બેઠા એટલે આપણે કોઈને ના પાડી શકીએ. અમને અમારી સંસ્થાથી જે બનતી સેવા અમે કરીએ છીએ પૂરેપૂરી. પણ એમને એ જે કરે છે એ વસ્તુ સાચી છે, ખોટી છે, સારી કહેવાય, ખરાબ કહેવાય, શું? આમ તો ખોટી કહેવાય. જે ચાલતા પગપાળા જાય એ લોકો લે સૌથી વધારે સારું પ્રસાદ. ઓકે, અને આ તમારું એક ટ્રસ્ટ અમે નામ વાંચ્યું જેનું નામ છે સ્માઇલ ફાઉન્ડેશન ટ્રસ્ટ. તો આ બીજી કઈ કઈ સેવા સાથે સંકળાયેલું છે? અમારું ફાઉન્ડેશન વિધવા બહેનો, ગરીબ અનાથ બાળકોને કાચા કરિયાણાની કીટ, એજ્યુકેશન કીટ, કપડાં, નાસ્તો, જમણવાર અલગ અલગ ટાઈપની સેવા આપીએ છીએ. બસ એના માટે સેવા કરીએ છીએ અમે. અને આમાં કોઈ જરૂરિયાતમંદને તમારી સેવા જોઈતી હોય તો કઈ રીતે તમારી સાથે કોન્ટેક્ટ કરી શકે? અમારે સંસ્થા કોલથી બી કરી શકે છે સેવા માટે. હોસ્પિટલમાંથી બી કોલો આવે છે, એના દ્વારા બી અમે સેવા આપીએ છીએ. ઓકે, તો તમારો નંબર, બેનનો નંબર ડિસ્પ્લે પર તમને દેખાશે. ટ્રસ્ટનો નંબર છે જેના ઉપર તમે કોન્ટેક્ટ કરીને સેવા લઈ શકો છો અને કોઈ સહાયતા કરવી હોય તો તે પણ તમે આપી શકો છો. બરાબર છે ને? હા, ઓકે. કયો નંબર?